પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ભાજપના નેતાઓ દ્વારા રાહુલ ગાંધી ઉપર કરેલી ટિપ્પણી અને બફાટ અંગે ફરિયાદ નોંધવા માંગ કરી। ભાજપના કેટલાક નેતાઓ અને તેમના સહયોગીઓ દ્વારા છેલ્લા થોડાક દિવસો દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઉપર કરેલી ટિપ્પણી અને બફાટના વિરોધમાં આજ રોજ ખંભાત તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપી ફરિયાદ નોંધવાની માંગ ઉચ્ચારી છે। આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે બીજેપીના નેતા તરવિંદરસિંહ મારવાએ તારીખ 11/9/2024ના રોજ ભાજપના એક કાર્યક્રમમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી બાઝ આજા, નહીં તો આને વાલે ટાइम में तेरा भी वही हाल होगा जो तेरी दादी का हुआ था। જેને લઈ ખંભાત તાલુકા કોંગ્રેસ સમિતિએ તાત્કાલિક ધોરણે FIR નોંધવામાં આવે તેવી માંગ છે। લોકસભાના જે પ્રતિપક્ષના જે વિરોધ પક્ષના અમારા જે નેતા છે શ્રી રાહુલ ગાંધીજી, એમને ભાજપના કેટલાક મંત્રીઓએ જે અભદ્ર ટિપ્પણી કરી છે, એમાંથી એક એવી રીતની ટિપ્પણી છે કે એમની જે દાદીજી હતા, જે ઇન્દિરા ગાંધીજી, એમના જેવું જ એમનો હત્યા કરવામાં આવશે। બીજા એક નેતાએ એવી ટિપ્પણી કરેલી છે કે રાહુલ ગાંધીજીની જીભ કાપી લાવનારને 11 લાખનું ઇનામ આપવામાં આવશે। એવી જ રીતે મહારાષ્ટ્રમાં એક શિંદે ગ્રુપના ભાજપના નેતાએ પણ એવી ટિપ્પણી કરી છે કે રાહુલ ગાંધીજી દેશના સૌથી મોટા આતંકવાદી છે। તો આ નફરત ફેલાવવાનું જે ઝેર ઓકી રહ્યા છે જે નેતાઓ, જે ભારત એક ભાઈચારો અને શાંતિથી ચાલતા દેશમાં આજે એક દોડવાની પ્રક્રિયા છે, જે એમનું નિવેદન છે એને વખોડવા માટે, એનો વિરોધ કરવા માટે આજે અમે અહીંયા એક નેતાઓને વિરુદ્ધ એક અમે કમ્પ્લેન નોંધાવવા આવ્યા છે, જે સાહેબ આપ સ્વીકાર કરશો। ભારતની અંદર વિરોધ પક્ષના નેતા રાહુલજીની સામે જે ભારતની અંદર જે સત્તા પક્ષે જે નેતાઓ છે જે નિવેદન કરે છે ધમકીભર્યા શબ્દોની અંદર, એની અંદર મહારાષ્ટ્રની અંદરથી એવું કહે છે કે એમની જીભ કાપી લાવતા 11 લાખનું ઇનામ આપવામાં આવશે। બીજા નેતા એવું કહે છે કે રાહુલ ગાંધી મોટા આતંકવાદી છે। બીજા નેતા એવું કહે છે કે એમના દાદીને જે રીતે થયું એ રીતે રાહુલ ગાંધી જેવો વર્તાવ કરવામાં આવશે। આ રીતે જે ભારત દેશની અંદર જે શાંતિ છે એને દોરવાનો જે પ્રયાસ કરે છે અને આ પ્રતિપક્ષના જે નેતા છે એની સામે જો આવી રીતે વર્તન થતું હોય તો ભારતમાં સામાન્ય નાગરિકને આ પક્ષ કેવી રીતે હેરાન કરતો હોય એની કલ્પના કરવી બહુ મુશ્કેલ છે। એટલે આજે ભયનું જે રાજ ફેલાવવા માગે છે તો અમે બધા રજૂઆત કરીએ છીએ કે જે આવા નેતાઓ છે એની સામે કાયદેસર FIR દાખલ કરી અને જે કાયદાની રીતે કલમ પ્રમાણે જે શિક્ષા થતી હોય તે શિક્ષા કરવી, એ માટે કોંગ્રેસ પક્ષ તરફથી ખંભાત તાલુકા અને શહેર તરફથી આજે આ રજૂઆત